માટે તે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પહેલા પણ સ્પષ્ટ કર્યું હતું અને એક મોટું નિવેદન હવે સામે આવી રહ્યું છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીને લોકોને મુશ્કેલી ન પડે તે માટે હડતાલ પરત ખેંચવા અપીલ કરી છે મુખ્યમંત્રીએ। હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને મુખ્યમંત્રીએ અપીલ કરી છે। હવે તંત્ર પણ આ ગંભીરતા જાણે છે। કર્મચારીઓની સમસ્યાના સમાધાન માટે સરકાર ઉકેલ લાવશે। કર્મચારીઓ સાથે મળીને સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું છે। તો આપને જણાવીએ, હાલમાં જ અમે આપને પ્રેસ કોન્ફરન્સ દેખાડી રહ્યા હતા, પત્રકાર પરિષદ દેખાડી રહ્યા હતા, તેમાં કર્મચારી યુનિયનના પ્રમુખોનું પણ કહેવું છે કે સરકાર માંગ સ્વીકારે તો અમે હડતાલ પાછી ખેંચવા તૈયાર છે, નહીં તો ત્યાં સુધી અમારી હડતાલ યથાવત રહેશે। કર્મચારીઓની માંગણી, પગાર વધારા, 7મો પગાર પંચ વગેરે મારી આ બધાને વિનંતી છે। સરકારની નીતિ રહી છે કે જે નિગમ નુકસાની કરતી હોય એના પગારો માટે પણ કર્મચારીઓને તંત્ર સાથે મળીને બદલો રસ્તો કાઢવો જોઈએ। હડતાલને સમેટી લેવે એવી વિનંતી છે અને યોગ્ય સમયે સરકાર સાથે મળીને દરેક વખતે રસ્તા કાઢ્યા છે એમ રસ્તા કાઢશે।